રોટલી ફૂલી ગઈ જ્યારે વિડીયો બનાવવી ત્યારે રોટલી ફૂલવી જ જોઈએ રોટલી હંમેશા. એ 7માં 10 બાકી છે તો તૈયાર થઈ ગયા બધા. તો છોકરી ઉઠી ગઈશ ને આગળ તૈયાર થઈ જાય સ્કૂલમાં. તો સવારમાં એકદમ ગરમ ગરમ સેવ ટમેટાનું માનું નહીં ખાવાનું એટલે તો આપણી ચાય પણ રેડી છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો આજે સાંજ પડી ગઈ, અત્યારે કામ બેવતા આવ્યો ને જ્યોતિ છે ને થાકી ગઈ છે બહુ, તો આરામ કરતી હતી. કામ પરથી નાઇટમાં આવી દો તો હું તો આવ્યો ગાર્ડનમાં અત્યારે ને બતાવો દ્રાક્ષ તો બધી લઈ લીધી છે. એક લીમડી બાકી હતી એ હજી પણ જ્યોતિ કે નથી બાકી પણ છે. અત્યારે હું તમને દેખાડીશ કે દ્રાક્ષ ક્યાં છે તે. તો આ છે દ્રાક્ષ ને એક આખી લીમડી ને મને કે દ્રાક્ષ નથી. તો તમે લોકો જોઈ હોય તો કોમેન્ટ જરાક કરજો કે અમે જ્યોતિને દેખાડશું આજે કે ક્યાં દ્રાક્ષ હતી. તો તે દિવસમાં મેં કીધું કે દ્રાક્ષ તો હજી છે ત્યાં, તો કે નથી. તો કે ચાલ કાંઈ નહીં, નથી તો નથી. તો હજી અમારે આ ફ્લાવરમાં ઝાડમાં ફ્લાવરનું હજી કાંઈ આવ્યું નથી. ફૂલ કોઈ ફૂલ હજી આવ્યું નથી આમાં. આ વિન્ટર ફ્લાવર છે તો ઠંડી જેટલી પડશે ને એટલા ફૂલ આવશે આમાં. તો ને અહીંયા જો ઓહો આ જોવું છે સૂરજમુખીનું ઝાડ આખું પવન હતો ને તો પડી ગયું હતું, પણ ખિસકોલીએ આખું બધા બી ખાઈ ગયા ને આખું અહીંયા કરી નાખ્યું રેણ શેણ બધી વસ્તુ. ઓ માય ગોડ, તમે એક સરપ્રાઈઝ છે. અહીંયા આટલા મોટા ફૂલ વ્હાઇટ કલરના પાસા નીકળે છે. હજી તો ખુલ્લું પણ નથી પૂરું. તો એક છે અત્યારે ખુલ્લા છે બધા જો. એક બીજું અહીંયા છે બે ફૂલ. મારો હાથ જો અને ફૂલ કેટલું મોટું છે. તો 2 ફૂલ તો અહીંયા જ છે ને હજી તો આ 1 2 3 4 5 6 બીજા ફૂલ ખુલવાના બાકી છે. અને નાના મોટા બધા વ્હાઇટ કલરના બહુ બધા છે ને આ પેલા વ્હાઇટ થાય ને પછી રહેતું પર્પલ થઈ જાય એની અંદરથી. તો આ બધા આવ્યા ફૂલ, ઘણા બધા આવ્યા છે ને ટમાટરનું થઈ ગયું ફિનિશ. બધા બળી ગયા ટમાટર. ઠંડી જરાક પડી તો કાળા થઈ ગયા. હવે આની છે ને એક દિવસ ટાઈમ જરાક સરખો રહે તો તમને બતાવીશ કેટલા ટમાટર અંદર રહી ગયા છે ને કેટલા પાકીને હેઠા પડી ગયા છે. ઓહો, આખું ટમેટી પાકી ગયું ટમેટા ને જેટલા બાકી રહી ગયા એ બધા પેલું થઈ ગયા. ને ત્યાં સામે એકવાર તે મોટું ફૂલ ખુલ્યું હતું એ પણ આજે ખુલ્લા છે, પણ બીજા કલરમાં પણ આજે ખુલ્લા છે. તો એ પણ છે, ઘણા બધા ફૂલ આવ્યા છે અંદર. ને અહીંયાથી જઈએ આપણે. અહીંયા જો એક મોટા બધા ફૂલ ખુલ્લા છે જબરા. તો ઘણા બધા ફૂલ છે આમાં ઝાડમાં. ને ટમાટર તો રિયલી આખી ફિનિશ જ થઈ ગઈ. એ કે આને જરાક પણ ઠંડી લાગે ને તો બસ ફિનિશ. આખી ટમેટી પતી ગઈ. ટમેટા ખાધા પણ અહીં થતો. એક દિવસ એકવાર ફ્રેન્ડ લોકો આવ્યા હતા એના ખાધા હતા, બીજા કોઈ ખાધા નહોતા. આ બાજુ પણ જો ને જો મોટા ફૂલ હતા ને એ અહીંયા એકદમ લાર્જેસ્ટ સાઇઝ, મારા હાથથી પણ કેટલા મોટા ફૂલ હતા એ. તો એવા આમાં અંદરમાં અને બહાર અને બધીમાં 3-4 ફૂલ છે આમાં અંદર. એક તો આ બહુ લાર્જ સાઇઝ છે તો એના પર 3 ખુલ્લા ને નાના ગોદાવરીના ફૂલ ઝીણા વ્હાઇટ કલરના મસ્ત ઘણા બધા ખુલી ગયા. અને આ એક છે પેલું પ્યોર વ્હાઇટ હતું ને આ જે મેં એકવાર બતાવ્યું હતું કે આનું ઉપર બ્લુ કલરની કોન આવે સાઈડોમાં, તો મસ્ત પાંખડીવાળું બ્લુ કલરની પાંખડીવાળું વ્હાઇટ કલરનું ફૂલ. તો આ પણ બહુ મસ્ત દેખાય છે. જો અત્યારે આ કેવું દેખાય છે તો એ ખુલે ને તો આખું પ્રોપર આવું દેખાય મસ્તીનું. ને પેલા ડાર્ક
પિંક કલર એકદમ ફૂલ પિંક, એમાં તો બહુ બધા ફૂલ ઉતાર્યા ને ભગવાનની પર ચડાવ્યા હતા અને બધામાં લઈ પણ ગયા હતા. ઓ જો આમાં આવ્યા ફૂલ, અત્યારે આમાં ફૂલ આવ્યા એકદમ મરૂન કલરના ઠંડીના ફૂલ. આ પણ વિન્ટર ફૂલ છે. તો આમાં મોગરા ઘણા બધા એવા છે દોડવા. તો આના દોડવા તમને દેખાડા ને એ પ્રમાણે ફૂલ પણ દેખાડીશ. થોડીક ઠંડી હજી પડશે ને તો બધા એકારે ખુલી જશે. તો બહુ બધા ફૂલ ખુલશે આમાં, અહીંયા અહીંયા ને ઘણી બધી જગ્યાએ ખુલશે ફૂલ. અને આમાં પણ આવ્યા છે અલગથી ફૂલ, તો એના ફૂલ ખબર નહીં કેવા રહેશે. તો આનું તમને અપડેટ આપશે. મને નહીં ખબર આનું કેવું ફૂલ હશે તે. આમાં તો છે ને 3-4 ફૂલ એક સાથે છે, તો આ કંઈક અલગ છે. આનું મને અપડેટ નથી ખબર, કેમ કે બધું લાવતા હતા નાખી દેતા હતા અહીંયા, તો બધા ઉગી જતા હતા એમની મસ્ત. અને આ બધામાં ગલગોટા. નવરાત્રિમાં એટલું બધી કંઈ ખાસ ફૂલ નહોતું, તો અમે કંઈ ધ્યાન દીધું નહીં, માતાજીને ચડાવવામાં લઈ ગયા નહીં. મેં કીધું હતું કે જો મને આમાં ફૂલ થઈ જાય તો લઈ જાય, પણ ત્યાં થોડાક જ ફૂલ ખુલ્યા હતા 8-10 ઝાડમાં, બીજા કંઈ નહોતા. અને આ બાજુ તો હજી કાંઈ છે નહીં, ખાલી આ નાની ટમેટીમાં ટમાટર આવ્યા છે ને બીજા કંઈ છે નહીં. ને બહુ બધી વીટ ઉગી ગયું છે, કચરો. તો કચરો બધી સાફ કરવાનો છે. હવે એ કચરો રહેશે આ વર્ષ માટે, નેક્સ્ટ યર માટે. ઓકે, અહીંયા જો એક ફ્લાવર મેં બતાવ્યું હતું, પણ અહીંયા તો જો કેટલા બધા ફૂલ આવી ગયા છે મસ્ત મસ્ત મરૂન કલરના. તો આ ઝીણા ફૂલ છે, એકદમ મિની ફૂલ છે. ને ત્યાં તો મોટા ફૂલ છે. ને અહીંયા છે ને સ્ટ્રોબેરી બધી પાકી ગઈ પાણીમાં. ને આ બધા પોટ્સમાં નાખેલી છે જીતીએ, તો એ બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા. ને અંદર થોડાકમાં કુસો પણ આવી ગયો. અને ધ્યાનસી આવી ગઈ છે, લાફિંગ કરે કરે છે. અને સ્ટ્રોબેરીના પાન પણ જંતુ લાગી ગઈ, ખાઈ ગયા. હવે એને જોવું પડશે અંદર એમાં કે જીવડો કે મિલર કે શું કહેવાય, કોમેન્ટ કરજો. ખાઈ ગયા આખા પાન સાપ જારીવાળા કરી નાખ્યા. તો ને અહીંયા થઈ ગયા છે ધાણા થોડાક, ને મેથી તે દિવસ જોતી લીધી હતી, પણ હજી પણ બે વાર થાય એટલા છે હજી મેથી. ને ધાણા, આ પણ ધાણા મોટા મોટા થઈ ગયા. તો અત્યારે ધાણા ઘરમાં હતા તો બહુ મોટા થઈ ગયા. ને સસ્તી, જો મેં તમને કહેતો હતો ને કે દ્રાક્ષ છે ને, મમ્મા કે નથી. હું આગળ એને બતાવું કે મેં હમણાં દ્રાક્ષ લાવ્યો, હું તમને આપું ને. ઓહો, બહુ હાર્ડ થઈ ગઈ છે, તૂટી ગઈ. તો આ 1 કિલો નીકળી પાછી. તો મેં જ્યોતિને કીધું હતું કે છે દ્રાક્ષ, ને આમાં ગોલગોટા છે ને બી માટે રાખ્યા હતા. કંઈક અમુક જ ખુલ્યા હતા, ને બીજા બધા તો ઝીણા છે, કાસા છે એટલે ઉતારાય નહીં. ને રાસબરી તો આખી પાકી ગઈ છે, પણ છોકરાઓને ખાવી હતી પણ ના પાડી, નથી ખાવા દેવી, કેમ કે હવે વરસાદની બગડી ગઈ હોય તો એ બધીમાં અંદર ક્લિનિંગ પ્રોપર નથી કરાતી, તો નહીં ખાવાની. ચાલો, તો જ્યોતિ હવે શું બનાવે છે કિચનમાં, કુકિંગમાં, તો તમને અપડેટ આપીએ. તો જોતા રહેજો વિડીયો એન્ડ સુધી. ને વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કે તમને નેક્સ્ટ વિડીયો રેગ્યુલર મળતો રહે. તો આપણે જાય છે હવે ઘરમાં અંદર. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ ને જય માતાજી બધાને. કેમ છો તો બધા? તો મેં હમણાં લાઇટ બહુ છે તો બંધ કરી દીધી છે, ને થોડુંક અહીંયા કિચનની લાઇટ ચાલુ કરી છે, કેમ કે બધી લાઇટ નથી ચાલુ કરી. અને જો અહીંયા રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે જોબ પરથી આવ્યા, નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને પછી જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો રોટલી અને ચા, અને સાથે આજે સેવ ટમેટા
બનાવ્યું છે, કેમ કે શાસ્ત્રીને લંચમાં કંઈ સ્કૂલે લઈ જવા માટે. તો આપણે અહીંયા સેવ ટમેટા માટે મને એવું લાગ્યું કે ચાલો વ્લોગ બનાવી નાખીએ આપણે સવારમાં. તો ચાય પણ મૂકી દીધી છે બનાવવા. અહીંયા આપણે રોટલી બનાવવા માટે લોટ બાંધીને રેડી કરી દીધો છે ને આપણો સેવ ટમેટા બનાવવા માટે એનું જે ટમેટાની ગ્રેવી જેવું બનાવી નાખ્યું છે ને થોડુંક પાણી નાખીને. તો ચાલો તેમાં સેવ નાખી દઈએ ને પછી આપણે ગેસ ખાલી બંધ કરી દેવાનો છે. તો મેં ગેસ બંધ કરી દીધો અને સેવ તેમાં નાખી દીધી, કેમ કે જરાક લાસ્ટ ટાઈમ એકદમ સૂકી સેવ ટમેટા બનાવ્યા હતા. તો આ વખતે આપણે થોડા વઘાર જે રસો રહે તેવા સેવ ટમેટા બનાવીએ મસ્ત. તો ચાલો આપણે અહીંયા સેવ નખાઈ ગઈ છે. તો હમણાં બધું ડ્રાય થઈ જાય, થોડી વારમાં ઢાંકી રાખીએ. મને એવું લાગ્યું કે ચાલો સવારમાં બ્લોગ બનાવી લઈએ એટલે બ્લોગ પણ બની જાય અને સાથે સાથે આપણું કામ પણ થઈ જાય. ચાલો મેં લાઇટ ઓન કરી દઉં, કેમ કે બહુ અંધારું દેખાય છે અને મેં કિચનની લાઇટ ઓન કરી હતી. તો ચાલો હવે રોટલી બનાવી નાખીએ અને પછી જમીએ. અને થોડીક ઠંડી છે એટલે ગરમ કપડાં પણ પહેરી લીધા છે. હવે ગરમ કપડાં પહેરવા પડશે, કેમ કે ઠંડી ચાલુ થઈ ગઈ છે. ચાલો રોટલી બનાવીએ. સવારની તો આપણે રોટલી બનાવવી જ પડે. રોટલી બનાવવા વગર, કેમ કે બધાને રોટલી સાથે રોટલી ખાવાની જ હોય. તો મેં ક્યારેક નાસ્તો પણ બનાવી નાખું, કેમ કે સવારમાં શાસ્ત્રીને સ્કૂલે લંચ લઈ જવાનું હોય તો તેના માટે 20 જેટલી રોટલી બનાવવાની છે અને બીજું વસ્તુ આપણે બધું રેડી છે. આપણી મસ્ત રોટલી ફૂલી ગઈ છે. તો બહુ લકી છે કે રોટલી ફૂલી ગઈ. જ્યારે વિડીયો બનાવવા ગઈ ત્યારે રોટલી ફૂલવી જ જોઈએ રોટલી હંમેશા. તો ચાલો આઈ હોપ કે બધી રોટલી ફૂલે. તો તો અહીંયા પ્રફુલ પણ આવી જશે. એટલી બધી બરફ બારે પડીશ કે ઝબ્બો પહેરીને આવી જશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. કેમ છો? તો સવારમાં જ્યોતિ લેવા ગયા હતા 5:30 વાગે ને આવ્યા. જ્યોતિવે રસોઈ કરી નાખી, સેવ ટમેટા ને. તો આપણે પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા, પૂજાઈ કરી નાખી. હવે છે ને વાગ્યા છે 7:10 બાકી છે તો તૈયાર થઈ ગયા બધા. તો છોકરી ઉઠી ગઈશ ને આગળ તૈયાર થઈ જાય સ્કૂલ માટે. તો હવે ચા પાણી પી લઈએ આપણે પણ. તો મળીએ પાછા ભાઈ જ્યોતિ સાથે. તો ચાલો રસોઈ બની ગઈ, રોટલી પણ બની ગઈ. અહીંયા આપણી રોટલી રેડી છે અને પ્રફુલ શાક ભરી લઈ અને સેવ ટમેટા કોને જમવાનું છે. તો ચાલો સેવ ટમેટા એન્જોય કરવા. થોડા ગ્રેવીવાળા જો રાખ્યા હતા તો જો આવી રીતે પણ સેવ ટમેટા બનાવી શકાય. કેટલા લોકો આવી રીતે બનાવે છે કોમેન્ટ જરૂર કરજો. બધું જે પાણી હતું બધું તેમાં સેવ બધું. તો ચાલો થોડાક સવારમાં ચાયનો નાસ્તો પકડી લઈએ ને સેવ ટમેટા પણ ખાઈ લઈએ આજે સ્પેશિયલ. તો સવારમાં એકદમ ગરમ સેવ ટમેટાનો નાસ્તો. ચલો ખાવાનું નહીં, ખાવાનું એટલે તો આપણી ચાય પણ રેડી છે.